હમણાં શેઠ હેલિકોપ્ટર લાયા પશુ પોતું મારે. પશુ એક દાડો હતો કે શેઠ તમે એકલા એકલા હેલિકોપ્ટરમાં ના ફરતા હો, મને કોક દાડ બેહાડજો. શેઠ એક દાડ ખુશ થઈ ગયા. પશાન બોલાય લાવો, પશાન બોલાય લાવો. પશુ અહીંયા જ હતો. શું છે શેઠ? હેલિકોપ્ટરમાં બેહવાનું. હેલિકોપ્ટરમાં બેહાડ્યો. હેલિકોપ્ટર ચલવે પાયલોટ કહેવાય, ગાડી ચલવે ડ્રાઈવર કહેવાય. અને પાયલોટે હેલિકોપ્ટર ચાલુ કરીને થોડેક લગીને ગયા અને પશુ કે નેહારેથી માં છોકરાને લઈ લેશું. એ ચારે બેહવાનું કે એટલે ભાઈ રહ્યા ના લે લો ને કે અને હારે ઊભું રાખ્યું. પશુ વહેલો ક્લાસમાં જઈને એટલે હેલિકોપ્ટરમાં બેહવાનો તો એનો છોકરો તન કરી રહેલો. દફતર હરતો ને દફતર હતો, ઠેલા હરતો ને ઠેલા હરતો. બેસી ગયો ભાઈ અને બેઠો અને થોડેક લગીને 2-3 ફૂટ લગીને ગયા તો પાયલોટ કે શેઠ આપણે ઉતાવળમાં પેટ્રોલ ચેક કરવા રહ્યા નહીં અને હેલિકોપ્ટરમાં છતરીઓ છે 3 અને આપણે છે 4. તમારે જે કરવું એ કરજો, હું તો છત્રી લઈને નીચે પડું છું. જે પાયલોટ હતો ને છત્રી લઈને નીચે પડ્યો. પાયલોટ હતો છત્રી લઈને નીચે પડ્યો. શેઠ કે ના કહ્યું તો તારા છોકરાને લીધો હું પડું છું કે. શેઠે પડ્યા. બાપ દીકરો બાપને કે બાપુ ચિંતા ના કરશો. અરે કે શું મારી જિંદગી ગઈ, તું છત્રી લઈને પડીને છે તો પછાણ છોકરો પછાવામાં ખડખડાટ આવવા માંડ્યો. એટલે કે મારો જીવ જાય છે ને તને દોંત આવે છે. અરે દોંત જ આવે ને બાપુ, ચિંતા ના કરશો. છતરીઓ તો બે છે. ઉતાવળમાં શેઠ મારું દફતર લઈને નેચે પડ્યા. જો તા તો કાગરિયા ઉડે ફરર આ કાગરિયા ઉડે. એટલે બુદ્ધિ કોઈના બાપરી ને વહેલી આવે.